મારા ઉપસ્થિત સાથી મિત્રો, સ્ટેજ પર ઉપસ્થિત દાતાઓ અને સૌથી વધારે જેનું મહત્વ છે આપ સર્વે. મહિલા મંડળને 25 વર્ષ થયા. આપણા મહિલા મંડળને, એ મહિલા મંડળ અને આપણે એની કાર્યકર્તાઓને ધન્યવાદ આપીએ, કારણ કે એ બહેનો બિચારી ઘર સંભાળીને અહીંયા સેવા કરવા આવે છે. ઘર સંભાળીને, જો ઘર સ્ત્રી છે ને પરિવારને જોડનારી સ્ત્રી છે. પરિવારમાં જો સ્ત્રી આડી હાલે ને તો તમારો પરિવાર તૂટી જાય. એ જોડીને અહીંયા આવે છે, એના માટે એને ધન્યવાદ. એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. આપણું મહિલા મંડળ વિવિધ કાર્યક્રમો કરે છે, આપણે જોઈએ છીએ. એમાં આપ સૌ સહભાગી થાઓ તો એનું પ્રોત્સાહન વધે. વિવિધ કાર્યક્રમો થાય છે અહીંયા, ધાર્મિક, સામાજિક તેમજ અન્ય ઘણા બધા કાર્યક્રમો મહિલા મંડળ થકી થાય છે. આપણે ઈચ્છીએ કે આ મહિલા મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને વિશેષ કાર્યક્રમો આ સમાજ માટે લઈ આવે. મારા હૃદયનો એક ભાવ છે કે દેશકાળે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો મહિલા મંડળને આપણે વિનંતી કરીએ કે આપણી બેન દીકરીઓ સશસ્ત્રતા લઈ શકે એવા તમે પ્રયોજન કરો. એના માટે તમને જ્યારે બી જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ પરની 3 વાડીઓ તમારા માટે ખુલ્લી છે. આના માટે આપણી સનાતની સંસ્થાઓ જે છે, મુખ્ય તરીકે આપણે કહીએ તો RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની મદદ લો અને હિંમતવાન બનો. કાલે પરિસ્થિતિ કેવી આવશે કહી શકાય નહીં. તમે પાટીદારની દીકરીઓ છો. ગુજરાતના ઇતિહાસમાં, વર્તમાન ઇતિહાસમાં 1960માં ગુજરાતની સ્થાપના થઈ અને પહેલા મહિલા મુખ્યપ્રધાન કોણ હતા? આનંદીબેન પટેલ. એ કોણ હતા? પાટીદાર હતા. એના માટે આપણે ગૌરવ લઈએ. તમે પણ કંઈક એવું કરો. આપણે જેની જરૂર છે એ જ આપણે કરવાનું છે. અને અત્યારે જરૂર શું છે એ આપણે બધા સમજીએ છીએ. વિશેષ કહેવાની કઈ જરૂર નથી. હિંમતવાન બનજો. આપણી બેન દીકરીઓને હિંમતવાન બનાવજો. જો આપણે ભારત ખંડ જેને કહીએ ને કે ભારત, શ્રીલંકા, બ્રહ્મદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધાને અવિકસિત દેશ ગણવામાં આવે છે અને યુરોપ, અમેરિકા એને વિકસિત દેશ ગણવામાં આવે છે. તમે એટલું વિચારજો કે આ અવિકસિત દેશમાં મહિલાઓ વડાપ્રધાન બની છે, એટલે વિકસિત દેશમાં, અમેરિકા જેવા દેશમાં આજે 200 વર્ષથી કોઈ મહિલા પ્રમુખ નથી બની. તો આપણે તમારા માટે એક ચાન્સ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમને ચાન્સ છે, એક તક છે. એ તકનો પૂરેપૂરો લાભ લેજો અને સમાજના હિતમાં આપણા સમાજનું સંગઠન જળવાય એ રીતે કાર્યક્રમ કરજો. કાર્યકાળે આપણે આપણા સમાજનું ન વિચારતા રાષ્ટ્રનું પણ સાથે સાથે વિચારજો. સમાજ આપણો મજબૂત હશે. જે દેશના સમાજો મજબૂત છે તે રાષ્ટ્ર ઓટોમેટિક મજબૂત બની જાય છે. તો આપણે આપણા સમાજને મજબૂત બનાવવો છે, સંગઠિત બનાવવો છે. ખાલી પૈસાથી કામ ન થાય. પૈસો મહત્વનો છે 100%. સાથે સાથે સમયનો પણ ભોગ દેવો પડે. આ મહિલાઓને ફરીથી એકવાર ધન્યવાદ આપું છું કે પોતાનો સમય કાઢી અને સમાજ માટે કંઈક કરવા આવે છે. આ જ એક મહત્વની વસ્તુ છે. વિવિધ કાર્યક્રમો કરે છે. આપ સર્વે એને સાથ સહકાર આપો છો, એ તો હકીકત છે. આના પણ અને ભવિષ્યમાં પણ આપતા રહેજો એવી આપ પાસેથી અપેક્ષા રાખું છું અને અપીલ કરું છું. આ મહિલા મંડળે પોતાની મહેનતે કાર્યક્રમ ઊભો કર્યો છે. આજે 2-3 કલાકથી આપણે જે માણી રહ્યા છીએ
એની પોતાની એ બહેનોએ કેટલી મહેનત કરી હશે, તમે વિચાર કરો. તો બહેનો જેને બી આમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર અને મહેનત કરી છે, એ સર્વે મહિલાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા જ કાર્યક્રમ તમે હંમેશા કરતા રહ્યો એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. આપણા બાળકો, આપણી બહેન દીકરીઓ ભાઈઓ સંસ્કારી બને. જો મહિલાના હાથમાં છે આ ઘરમાં ધર્મનું વાતાવરણ ઊભું કરવું, સંસ્કારનું વાતાવરણ ઊભું કરવું અને બાળકોને સારા સંસ્કાર આપવા, એ કામ કોનું છે? એ પુરુષ નહીં કરી શકે, મહિલા જ કરી શકશે. અને એ મહિલા આપણી સશક્ત છે એટલે આપણો સમાજ હંમેશા સશક્ત રહેશે. ફરીથી અમારું અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ આ મહિલા મંડળને અભિનંદન આપું છું અને એનો આભાર પણ માનું છું. વિશેષ કાંઈ કહેતો નથી, આટલું કંઈ વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.